દીકરા, ભગવાન તારા આત્માને શાંતિ દે ને સદગતિ કરે. સીધો તારો વાસ વૈકુંઠમાં થઈ જવો જોઈએ. આજ બેસણું હે. વાહ દોસ્ત વાહ, તું એમ કહેતો તો કે હું મર્યા પછી આખું ગામ ભેગું થાય છે. આખા ગામમાં કહેવા ગયું આ બપોર થયું તો હજુ સુધીમાં તારી હવે કોઈ ચકલું ફરકું નહીં. હાવ આવો કાળો કેર વર્તાવો ગામમાં, કોઈ આવવાય રાજી નથી તારી વાહે. એ મારા વીરા, મારો ધીરુભાઈ, મારો રાખડીનો બાંધનાર ક્યાં વયો ગયો? હવે સાના રહી જાવ, એના આત્માને સદગતિ થાય એવી દુઆ કરો, એના આત્માને શાંતિ મળે. અને નો ધારા વેલી ક્યાં ગયો? અરે હવે એને ફૂલ ચડાવીને પગે લાગો ને નિરાંતે બેહો. દુઆ કરો, એના આત્માને સદગતિ થાય, શાંતિ થાય. ધીરુ, મારા નાનપણના ભાઈ. એ મારા ધીરુભાઈ, એ તારા આત્માને શાંતિ મળે, તું ક્યાં આવ્યો ગયો? કેવા હારા ધીરુભાઈ હતા, આખા ગામનું નાક હતું. પણ ભાઈ ને ભગવાન પાસે ક્યાં કોઈનું હાલે છે? સાચી વાત છે બેન, હારા માણસની છે ને અહીં જેટલી જરૂર છે ને એટલી એટલી ભગવાન પાસે જરૂર છે. અરે ભાઈ, કોઈ અમર પટોલ નથી આવ્યું, કોઈ આજીવન જીવવાનું નથી. ના બેનો ના છે, એક દિના સમય આપણે બધાને જવાનું જ છે. ભગવાન ધીરુભાઈ, અમને મૂકીને ક્યાં વહી ગયા તમે? આપણે કેવા હારે ગરબે ઘૂમતા. અરે બેટા, મુજામાં એનો ભાઈ મોટો જીવે, એનાથી હું તારી અરે હારા ગરબે રમીશ. ધીરુભાઈ, રાતનો હોકારો તો મને કેવા રૂપિયા દેતા. અરે હું દઈશ તને હવે રૂપિયા. અને કોઈ દી ટાણે કટાણે રૂપિયાની ના નથી પાડી. એ ધીરુભાઈ, તમે મારું નામ દયા રાખ્યું હતું કે તું દયા જેવા ગરબા રમે છો. હવે મને કોણ દયા કહીને બોલાવશે? અરે હું તને દયામાંથી હવે જયા કઈને બોલાવીશ. તું તારે મુજામાં સાની રહી જા બેન, સાની રહી જા. ભગવાન ધીરુભાઈ તો મને કાલે ભેગા થયા હતા. હવે કોઈ દી ભેગા નહીં થાય. અને હવે ભેગો થાય તો તું રોડે નહીં ચડી જા. એ રામના નામ લ્યો, રામના નામ લ્યો, વાહે રોક નો કરો. એ કાંઈ લઈને નથી ગયા ભાઈ, ભેગું બધું અહીંયા મૂકીને ગયા છે. સાચી વાત તમારી બેન. તમે એના મોટા ભાઈ છો? હું એનો અગો મોટો ભાઈ હો. પણ તમને કોઈ દી જોયા નહીં હોય અમે અહીંયા. અરે હું આમ બહાર બીજા ગામ રહું એટલે. મોટા ભાઈને મૂકીને નાના હાઈલા ગયા. પણ બેન, એમાં ક્યાં કોઈનું ભગવાન પાસે હાલે? મને તો કાલે જ ભેગા થયા હતા ધીરુભાઈ. ધીરુની કેવી ધાક આખા ગામમાં. ધીરુભાઈ
હાલું હવે હું લઈ આવીશ. રાડા રહી જા. મને આ બાયું રોવે છે ને તો મને વધારે રોવું આવે. દૂધની થેલી મગાવતી ને તોય લઈ આવી દેતા. બટેટાને તડકે ન જાવું. હવે બટેટા તમારા બધાયના હું કાઢી નો નાખું. એનો મોટો ભાઈ તો મને ફાઇટ કહી જો. હવે જ્યારે નવરાત્રી આવશે ને ત્યારે મને ધીરુ યાદ આવશે. ના બેનું ધીરું હતું પણ કામ બહુ ઉતાવળું કરીને વિયો ગયો એકલા મૂકીને. તો ને બેન આપણે ધીરુભાઈ ફોટો રાખીને ગરબે રમ. આ એમ રમી લેવાય, મન વારી લેવાય. બીજું તો હું કરું. હવે એના આત્માને સદગતિ થાય, શાંતિ થાય એવું કંઈક કરો. આ ધીરુભાઈ તો રોજ મને ફાકી ખવડાવતા હતા. અને વર્ષો વર્ષ ઉનાળામાં મારા આટું આઈસ્ક્રીમ લેતા આવતા. એ મને આઈસ્ક્રીમ કોણ લઈ દે? અને તો 9 દીના ચણિયા ચોળી લઈ દીધા છે. આપણે બધાને તો ઠીક, પણ આ એમના મોટા ભાઈને કેવું દુઃખ લાગ્યું હોય છે. એનો તો માનો જણો ભાઈ હતો, એને હું તાતું ખોટ વર્તાડી. કેવો આઘાત લાગ્યો છે બિચારાને. હજી ભગવાન એના આત્માને શાંતિ દે, આપણે એવું કયો. અને ભગવાન આઘાત સહન કરવાની શાંતિ આપે, શક્તિ આપે. હજી વાત છે. હે ભગવાન, આવા દુઃખ છે ને દુશ્મનને ન દે. સાચી વાત છે, આ સાચી વાત. પણ એક તમને કહું મોટા ભાઈ, આ તમારા ભાઈ ધીરુભાઈ ને છે ને આત્મો સારો હોય છે. હુમલા આધારે કોને બેન આવે છે? નસીબદાર ને આવે. નકર તો કેવા હળીએ હળીને માણા મરે. મને કહેતા હતા ધીરુભાઈ, આ જેટલું મોટા ભાઈ પહેર્યું છે ને હીરાનું ને માણેક ને મોતી, એ બધું ધીરુભાઈ કરાવી દીધું. મને ફોન આવ્યો તો બધાય નહીં કે પાકી ખવડાવી કે એનું 1500 બિલ એક તું વાહે ચુકાવી દેજે. અને આવો ઉનાળો છે ભાઈ. અરે એ ધીરુભાઈ તો ધીરુભાઈ મણ એક તરબૂચ દઈ ગયા ને મણ એક ટેટી દઈ ગયા. આ બેન ને વધારે હાંસવા હતા ધીરુભાઈ. અને કાયમ રોંઢે ર પોગાડે એક સૈડી નો ર કાયમ. અરે હવે તમે મુજબમાં કેરી ખાવી હોય એટલે એનો ભાઈ ધીરુ ધરમસિંહનો મોટો આવી તમારા મોઢામાં આખી કેરી તમને ખવડાવશે. મારા હું થઈ ગયું મારા ભાઈ ને. જી ધાવાનું હતું ભગવાન પાસે કોઈનું નથી હાલતું. કેવો સીધો માણસ. 5 દી પહેલા મારી ઘીરે આવ્યો અને ફૂગો ફૂટે એમ ફૂટી ગયો. લે હું કરું? ધીરુભાઈ આપણને ભવાય ભેળો નહીં થાય. ગમે એટલું રોવો કકડશો, હવે એ તો મોટું ગામતરું કરી ગયા. અરે પણ તારું હું થાય છે મારા ભાઈ. અને ગમે એવા આપણે સારું લુગડું પહેર્યું હોય તૈયાર ત્યાં કોઈ દી ઉસી નજર નથી કરી. અરે ક્યાંથી જોવે ને આખી જિંદગી ત્રાહી નજરે જોયું હે. હાવ વાત તમારી હાચી. અત્યારે આવડી આવડી હાજુ ફાડીને જોવે છે. હમણાં અહીંયા બેહી જાય એવું લાગે. ને મેં હું તો તૈયાર ખાઉં ને તે વાળ છૂટા રાખું, બેંગોલી હાડી પહેરું તે એવા વખાણ કરે કે ગામમાંથી બાઈ તો તું જ હારી દેખા. ઈ તો વાત. અને બીજી વાત એ કે ગામમાં કોઈનું રાખે કે ન રાખે, પણ મારો ધીરુભાઈ મારું બહુ જ રાખતો. હવે તું મુજામાં
એનો ભાઈ એટલું તારું રાખશે કે તું એના ભાઈને હાજીવાની યાદ રાખીશ ભાઈ. ભગવાન હારા માણાનો જ ખપ પડે ને. અમુક બધાને આડા પગે આવતા હોય ને એનો ક્યાંય વારો ન લે ભગવાન. હવે તારો સૌથી પેલો વારો લેશે તું નિરાશ રાખ. હાજુ મને તો રોજ હોટલે જતો રોજ મને ચા પીવડાવતો ધીરુભા. અને તમે તો એના મોટા ભાઈ છો ને. આમ જો બિચારા છેલ્લે મારી હારે જ્યારે ગરબે રહીમાં ને ત્યારે મને હું કીધું ખબર છે? એ બેન માંડીની વાત કર તું રોમાં. ત્યારે મને એમ કીધું કે આપણે બે ખેલૈયા એવી ધૂમ મચાવશું કે આપણા બેનો પહેલો નંબર આવે. અને હવે આ ધીરુ અમે કોઈ દી યાર ગરબા નહીં રમી શકીએ. હે માતાજી. તો બસ લે બસ બસ બેન. એના આત્માને શાંતિ મળે ને તો એના હાટુ આજે અમે ગરબે રમીએ. ગરબે નહીં પણ હવે તમને તમારો બાપ ટીટોળે રમાડશે. આયા થાવ ઉભા. હાલો હાલો ટીટોળો રમવા છે. ઊભી તો રે. એલી રમ ટીટોળો. કરો પેલા ગીત કોણ ઉપાડશે એ તો કરો પેલા. તમારે ટીટોળે રમવું હે યા ઉડો રમાડું હવે તમને? આખા ગામને એક એકને ફોન કર્યો તો મારો ફોન ઉપાડ્યો નહીં. અમને ફોન જ નથી આવ્યા અને તમને કેમ ખબર? એમ તું માર માં પડતું એ તો કે તું સો કોણ. આખા ગામને 6 મહિનાથી આ ફોન કરું હું અને કોઈ મારા ફોન ઉપાડતા નહોતા. મારા પૈસા તો એક બાજુ રહ્યા, મારી મૂડી વ્યાજ દેવાય તમે કોઈ આવતા નહીં. એટલે હું મયરો નથી ધીરુ ધરમસિંહ ધોકાવાળો. આખું નાટક મેં ઊભું કર્યું તમને બધાને ભેગા કરવા. હાલો મિત્રો, પરસોત્તમભાઈ અર્જનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજિયા. અને આ ધીરુભાઈને આત્માને સદગતિ થાય. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. એ ધીરુ બાપા માફ કરજો ને ઠીકા ઓછા મારજો. જય માતાજી મિત્રો, પૈસા કઢાવવા હાટું તો નો કરવાના ખેલ કરવા પડે ધીરુ ધરમસિંહને. હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. ધીરુ આપે તો ટીટોળો રમવાનો જ રહી ગયો. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. ધીરુભાઈને સદગતિ મળે એવી પ્રાર્થના. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હવેથી છે ને બધાના ફોન ઉપાડતા રહેજો લેણાવાળાને, તો જો આવી રીતે થાય. હું છું પાયલ પટેલ. જો તમને અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.